Hello everyone, dear viewers. Today we are going to read long vowel words, and these are some few words. So, long vowel words ની અંદર હંમેશા one syllable word હશે, but two vowels આવશે, but એક જ સાઉન્ડ સંભળાશે. હવે જો એ કેવી રીતના થાય છે, ઓકે? જો તમને એક નોર્મલ વેથી આ એક વર્ડ છે, ઓકે? આ શું વર્ડ છે એ અત્યારે તમારે ખાલી નોટિસ જ કરવાનો છે. Okay, now me and my friend Nancy is here with two different vowel. Okay, now A, આજે A છે એ હું છું અને E છે એ આ Nancy ma'am છે. Now હવે આ વર્ડ ને રીડ કરવાનો છે, તો વર્ડ જ્યારે બી રીડ કરવાનો હશે ને ત્યારે સમજવાનું કે two vowels are coming together, like two vowels are coming together and one is talking. હું બહુ જ ટોક કરું છું, હું બહુ જ એન્જોય કરું છું, મસ્તી કરું છું, તો તમે બધા મને જ નોટિસ કરશો. ઓકે, સો મારા ફેસને યાદ રાખશો. હું કયો વોવેલ લઈને આવી છું? એ. ઓકે, મારો સાઉન્ડ શું છે? એ. બટ મારા ફેસને યાદ રાખો, એ. અને આ મેમ કંઈ જ નથી બોલતા, યસ, તો એ સાયલેન્ટ થઈ જશે. કેવા થઈ જશે? સાયલેન્ટ થઈ જશે. તો હવે તમે લોકોને નોટિસ કરાવો, જ્યારે બી આ વર્ડ રીડ કરવાનો હોય ત્યારે એફ નો સાઉન્ડ શું છે? એ? નો, તમારે મારો ફેસ બોલવાનો છે. મારો ફેસ શું છે? એ. સી જ્યારે ઈ સાથે વર્ક કરે, સી જ્યારે ઈ સાથે વર્ક કરે, ઈ આઈ એન્ડ વાય, ત્યારે આ સી કેવો સાઉન્ડ આપશે? સ સાઉન્ડ આપશે. તો તમે લોકો પ્રોપરલી આને કેવી રીતે રીડ કરવાનું છે તમારે? અહીંયા લોંગ વોવેલ, જ્યારે ટુ વોવેલ્સ એક વર્ડ ની અંદર આવ્યા એટલે લોંગ વોવેલ વર્ડ થયો, અને અહીંયા સી નો રોલ શું છે? સોફ્ટ સી. કયો રોલ છે? સોફ્ટ સી. નાવ આ વર્ડ ને રીડ કરી. ઓકે, નાવ અમે બંને અત્યારે ઈ અને ઈ લઈને જ આવ્યા છીએ, બટ અમારા સાઉન્ડ ને તમે સાંભળો તો અમારો સાઉન્ડ શું હશે? એ સાઉન્ડ. ઓકે, બટ હવે આ બંનેમાં જ્યારે ટુ વોવેલ્સ એક સાથે આવે ત્યારે જે આ ફર્સ્ટ વોવેલ છે ને, ફર્સ્ટ વોવેલ, ઓકે, એનો ફેસ બોલવાનો છે. શું બોલવાનું છે? ફેસ. હવે બંને સિમિલર છે, હું પણ ઈ છું, આ પણ ઈ છે, બટ મતલબ મારું નામ બી ઋતુ છે, આનું નામ પણ ઋતુ હોય. ઓકે, તો તમારે યાદ શું રાખવાનું? મારો ફેસ. ઓકે, તો અત્યારે તમારે મારો ફેસ બોલવાનો છે. ઈટ, ઈટ, મીટ. ઓકે, એવી રીતના રીડ કરવાનું છે. નાવ કમિંગ ટુ ધીસ, હવે આનો સાઉન્ડ શું છે? હવે ટુ વોવેલ્સ છે, ટુ વોવેલ્સમાં ચલો આ મેમને હું આજે આગળ રાખું. ઓકે, આ મેમ આગળ છે અને હું એની પાછળ છું. આનું નામ શું છે? એ. આનું નામ શું છે? આનું નામ શું છે? એ. મારું નામ શું છે? આઈ. હવે અમે બંને વર્ડમાં જ્યારે આવીએ ત્યારે બહુ જ મસ્તી કરે, બધાને હાય હેલો કરે. કરો તો હાય હેલો. તો આ હાય હેલો કરે છે, તો તમને બધાને આનો ફેસ યાદ રહ્યો છે. ઓકે, તો મને તમે લોકોએ સાયલેન્ટ બનાવી દેવાની છે. મને જોવાની પણ નથી ને મને યાદ પણ નથી રાખવાની. તો હવે જો આ વર્ડ ને કેવી રીતના રીડ કરશો? સેલ. ઓકે, તો એવી રીતના બધા વર્ડ રીડ થશે. હવે હું તમને ડાયરેક્ટ વર્ડ રીડ કરીને બતાવીશ. ઈ, આ ટુ વોવેલ્સ છે, તો આના ફેસ ને બોલવાનો. ફેસ. આનું નેમ શું છે? એ બોલો. ઈક, ઈક, ઠીક. નાઉ ધીસ ઇઝ આ બિગ વર્ડ છે, તો જ્યારે ટુ કોન્સોનન્ટ એક સાથે હોય તો એને ઇઝીલી બ્લાઇન્ડ કરજો. વ, આઈ, ઈ. જો મેં તમને લોકોને આ હેન્ડ બતાવ્યો છે. ઓકે, તો આ હેન્ડ ની અંદર જ્યારે ડેશ છે, આવી સિમ્પલ ડેશ છે, એનો મતલબ કે જ્યારે રોલમાં આવે ત્યારે અહીંયા વચ્ચે જે ડેશ છે એ કોઈ પણ અધર કોન્સોનન્ટ આવી શકે ત્યાં. ઓકે, આ કોન્સોનન્ટ છે, તો પણ જ્યારે ટુ વોવેલ્સ એક સાથે હશે એક વર્ડ ની અંદર અને
ઓકે, વન સિલેબલ વર્ડ હશે. સ્વાઇપ, સ્વાઇપ, સ્વાઇપ. ઓકે, સ્વાઇપ. એવી રીતે ગુજરાતીની અંદર એને સ્પ્લિટ નથી કરવાનું. ઓકે, તો આઈ, જો ટુ વોવેલ્સ છે, આનો ફેસ બોલવાનો છે આઈ, સ્વ, આઈ, સ્વાઇપ. નાઉ ધીસ ઇઝ આઈડ. જો આ બંને વોવેલ્સ બાજુ બાજુમાં છે, તો ફર્સ્ટ વોવેલ ના ફેસ પર વર્ક કરવાનું છે. ઈ ઇઝ ધ સાઉન્ડ, આઈ ઇઝ ઇટ્સ નેમ. તો ફ્રાઈડ. શું બોલાશે? ફ્રાઈડ. ઓકે, તો ડિયર વ્યુઅર્સ, જ્યારે પણ તમે લોકો લોંગ વોવેલ વર્ડ્સ ને રીડ કરો ત્યારે ટુ વોવેલ્સ એક સાથે હશે તો પ્લીઝ થિંક કરજો. બધાના સાઉન્ડ પર વર્ક કરશો તો તમારા વર્ડ રીડ નહીં થાય. તો પ્લીઝ ફોલો ધીસ વિડીયો અને પ્રોપરલી પ્રેક્ટિસ કરજો. ન્યૂ વર્ડ્સ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્રોવાઈડ કરીશ. ઓકે, બાય એવરીવન.